વજન ઘટાડવું હોય તો આ વેઇટ લોસ ડ્રિંક બહુ સરસ મજાનું છે। આ વેઇટ લોસ ડ્રિંકની મદદથી તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે, તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થશે। ખરેખર એકદમ લો કેલરી તો ખોરાક ખાઈ અને થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો। તીખું, તળેલું, ગળ્યું બહારનું બિલકુલ બંધ કરો। 1 મહિનામાં માત્ર ને માત્ર દિવસમાં 1 થી 2 ટાઈમ, સવારે નરણા કોઠે ને રાત્રે સૂતા પહેલાં એવી રીતે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો। તમારું પાચન તંત્ર મજબૂત થશે, કબજિયાતનો પ્રોબ્લેમ્સ દૂર થશે, ગેસ્ટ્રેટિક પ્રોબ્લેમ્સ, એસિડિક પ્રોબ્લેમ્સ દૂર થશે। તમારા નાભી ફરતેની ચરબી છે એ પણ કંટ્રોલ રહેશે, તમારું વજન ઘટવા લાગશે અને તમે જે ખોરાક ખાઓ છો એની ચરબી બનતી અટકશે અને તમારા શરીરમાંથી ચરબી અને વજન બંને ઓછું કરશે। સાથે ઘણા બધા રોગોમાંથી તમે મુક્તિ મેળવી શકો છો। હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ। આજે આપણે વરિયાળી, ઇલાયચી અને મરી દાણાના આ પાણીથી વજન ઘટાડવાની રીત જોઈએ। ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે તો સૌથી પહેલાં સવારે જાગો અને 1 ગ્લાસ પાણી આવી રીતે લો। વજન ઘટાડવા માટે તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવું પડશે, તમારે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવું પડશે, કારણ કે જ્યાં સુધી તમારે વેઇટ લોસ કરવું છે ત્યાં સુધી તમે તમારા પાચન તંત્રને ઠીક નહીં કરો ત્યાં સુધી તમારું વેઇટ લોસ થવાનું નથી। બિકોઝ તમારું પાચન તંત્ર એટલે કે મેટાબોલિઝમ થોડું લો છે, જેના કારણે તમે એક વાટકી ખોરાક ખાઓ છો તો એનું પણ તમારે પ્રોપર પાચન થતું નથી અને જેના કારણે તમારે ઘણી લાંબી સ્ટ્રગલ કરવી પડે છે। ધીરે ધીરે તમને ખ્યાલ નથી હોતો, તમને કોન્સ્ટિપેશન્સ એટલે કે કબજિયાતનો પ્રોબ્લેમ્સ, તમને થાક લાગે છે, તમારા શરીરમાં એસિડિટી થાય છે, ગેસ્ટ્રેટિક પ્રોબ્લેમ્સ થાય છે, પેટમાં આફરો આવે છે। જો આવા બધા લક્ષણો તમને જણાય છે તો સમજી લેવાનું છે કે તમારું પાચન તંત્ર નબળું છે અને આ બધા જ લક્ષણો શરૂઆતમાં હોય અને એ પછી ધીરે ધીરે તમારું વેઇટ લોસ થતું નથી, તમારું વેઇટ ગેઇન થાય છે। તમે એક વાટકી ખોરાક તમને એવું લાગશે કે યાર હું તો સાવ ઓછું જમું છું, હું તો એક જ વાટકી ખાઉં છું, પરંતુ તમારા શરીરની અંદર વજન વધતું જ જાય છે। તો તમે જીમ કરશો, તમે લાખો રૂપિયાના ડાયટ ચાર્ટ મોટા મોટા ડૉક્ટરો પાસેથી લેશો, પરંતુ તમારા શરીરની અંદર કોઈ જ ફરક પડવાનો નથી। તમે 10-10 હજારના વેઇટ લોસ ડ્રિંક્સ લેશો, 10-10 હજારના વેઇટ લોસ પાવડર મગાવો છો તો પણ તમારા શરીરમાં કશો જ ફરક જણાવવાનો નથી, કારણ કે તમારે તમારું વેઇટ લોસ કરવાનું છે અને એ વેઇટ લોસ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા ડાયટમાં ચેન્જીસ કરવાનો છે। તમારે તમારા પાચન તંત્રને નબળું ન પડે એવો ખોરાક ખાવાનો છે, એટલે કે લો કેલેરીયુક્ત ખોરાક। તમારા શરીરની અંદર ઓલરેડી તમારું મેટાબોલિઝમ છે તે નબળું છે, તમારું પાચન શક્તિ છે તે નબળી છે અને એવા ટાઈમે તમે જો તીખો, તળેલો, બેકરી આઈટમ, પછી ચાસણીવાળી આઈટમ, મીઠાઈ આ બધી વસ્તુ ખાશો તો તમારા મેટાબોલિઝમને અસર કરે છે। તમારું મેટાબોલિઝમ છે ને એ ધીરે ધીરે એકદમ નબળું પડવા લાગે છે, તો અહીંયા આપણે બૂસ્ટ કરવાનું છે। તો એના માટે શું ખાવું જોઈએ? તો સૌથી પહેલાં તો એના માટે તમારો ખોરાક કેવો હોવો જોઈએ? દૂધી, પાલક, કોથમીર, ફુદીનો આ બધી વસ્તુ એવી છે, આદુ, લીંબુનું પાણી, આ બધી વસ્તુ એવી છે જે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, તમારા મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે। તો અને સાથે સાથે એમાં કેલરી શૂન્ય છે। તો આપણા પહેલાંના જમાનામાં લોકો મગનું પાણી પીને વજન ઘટાડવાની વાત કરતા હતા, આપણા દાદા અને નાની વખતના સમયમાં, અને એ લોકોનું વજન ઘટતું પણ શું કામ? તો કે મગમાં કેલરી શૂન્ય છે, મગમાં બિલકુલ કેલરી નથી, જેના કારણે તમારા શરીરની અંદર કેલરી મળતી નથી, સાથે મગ તમને તાકાત આપે છે। મગમાં ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ છે જે આપણા શરીરની અંદર પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે, જેના કારણે આપણા શરીરને કેલરી પણ નથી મળતી, સાથે સાથે આપણા શરીરને મિનરલ્સ, વિટામિન્સ ઘણા બધા મળે છે, જેના કારણે આપણું વજન ઘટે છે। બીજું, ખાવામાં તમારે દૂધી ધ્યાન રાખો, દૂધી વધારે ખાઓ। જો તમારે વેઇટ લોસ કરવો છે તો દૂધીનું સેવન નિયમિત 500 ગ્રામ કરો। ભોજનમાં કોઈ પણ એક સમયે એકલી દૂધી ખાઓ, દૂધીનું શાક સરસ સરસ બનાવીને ખાઓ, દૂધી બાફીને ખાઓ, ડિફરન્ટ રીતે દૂધી ખાઓ। દૂધી તમારા શરીરને કેલરી બાળે છે, તમે 1 કલાક સુધી જીમમાં જાઓ છો અને એટલી જ કેલરી પણ બાળે છે, સાથે મિનરલ્સ, વિટામિન્સ પણ આપે છે। એ ઉપરાંત દૂધી એવી વસ્તુ છે કે જે તમારા શરીરને કેલરી શૂન્ય મળે છે, એટલે તમારે મગ કરતાં પણ ફટાફટ ઝડપથી વેઇટ લોસ કરવું છે તો દૂધીનું સેવન વધારો। ત્રીજું, પાલક, નિયમિત રીતે પાલકનું જ્યુસ દિવસમાં 3 થી 4 વાર પી લો, તમારું વજન પણ ઘટશે, તમારા શરીરની તાકાત પણ મળશે, તમારા શરીરની અંદર જે વિટામિન કે વધારે પ્રમાણમાં મળે છે જે પેટની ચરબી ઓગાળે છે। તો જે લોકોને લટકતી ફાન છે, જે લોકોને ખરેખર પેટ પાસે ચરબીના ગઠ્ઠા છે,
એવા લોકોએ પાલકનું સેવન વધારે કરવું જોઈએ. મગ, દૂધી અને પાલક તમારા ડાયટની અંદર સામેલ કરો. ખોરાક ચેન્જીસ કરો. જેમ તમે ચેન્જીસ કરશો એમ તમને ઘણા બધા ફાયદા થશે. તો અહીંયા હવે આપણે જો લાઇટ ગઈ છે એટલે વિડીયો થોડો બ્લર આવશે, પરંતુ આપણે વિડીયો પૂરો જ કરવાનો છે, તો પ્લીઝ તમે સપોર્ટ કરશો. તો હવે અહીંયા આપણે વાત કરવાનું છે કેવી રીતે આપણું આ વેઇટ લોસ ડ્રિંક્સ. તો અહીંયા આપણે અંધારામાં જ વિડીયો બનાવવાનો છે. થોડું તમને બ્લર દેખાશે, પરંતુ સહેજ ચલવી લેજો. એકદમ નાની નાની લાઇટ ચાલુ કરેલી છે મેં. અને શિવાંશનો બી થોડો અવાજ આવે છે. એ અત્યારે મોર્નિંગમાં વિડીયો બનાવું છું. સુરેન્દ્રનગરમાં સવારે લાઇટનો કાપ હોય છે. 7 વાગે લાઇટ જશે ને તો બપોરે 1 વાગે અથવા તો 12 થી 1ના ગાળામાં આવશે. ઉનાળામાં આ તકલીફ રહેતી હોય છે. અને શિવ મારો અત્યારે રિસન્ટલી રમે છે જાગીને, એટલે એનો પણ અવાજ આવશે. તો થોડોક તમે સ્કીપ કરજો શિવાંશનો અવાજ. મારો અવાજ સાંભળવાની બેસ્ટ ટ્રાય કરજો. હવે આપણે વાત કરવાની છે આપણા પાચન તંત્રને. આપણે ખોરાક તો ડાયટ કેવી રીતે કરવું જોઈ લીધું છે, પરંતુ આ એવો ખોરાક છે કે જે નડતો પણ નથી, તમારા શરીરમાં પાચન તંત્ર ઠીક પણ કરે છે અને તમારા શરીરમાં રહેલી ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે. તો 1 ગ્લાસ પાણીમાં સવારે નરણા કોઠે આ પ્રયોગ કરવાનો છે. એમાં આપણે લઈશું 1 ચમચી વરિયાળી. આ વરિયાળીની અંદર વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, ઓક્સાઇડ અને સાથે ઘણા બધા એવા પોષક તત્વ છે. વરિયાળી નિયમિત રીતે ખાલી મુખવાસ તરીકે પણ તમે ખાશો તો તમારો ખોરાક પચી જતો હોય છે. ટૂંકમાં તમારા પાચન તંત્રને બૂસ્ટ મળે છે. હવે આપણે લઈશું થોડી અમથી સૂંઠ. તો અહીંયા આદુ છે, તો આદુને મેં આવી રીતે છીણી લીધું છે. આદુની સુકવણી કરી છે. આ આદુની સુકવણીમાંથી હું 5 ગ્રામ જેટલું આદુ લઉં છું. ઓકે, તો હવે મેં અહીંયા 5 ગ્રામ જેટલું આદુ ઉમેરી દીધું છે. આપણે આ આદુ છે સૂકું આદુ છે કે આદુની સૂંઠ છે. જો તમે બજારમાંથી આદુની સૂંઠ લાવશો તો અહીંયા પાવડર ફોર્મમાં સૂંઠ નથી બનાવેલી, માત્ર એકદમ છીણીની મદદથી આદુ છીણી દીધું છે અને એ જ આદુનો અહીંયા ઉપયોગ કરવાનો છે. શું કામ? તો આદુ તમારા શરીરની અંદર થોડી ઉર્જા ઉત્પન્ન કરે છે. 10 ગ્રામ 40 ગ્રામ સુધી આદુ આપણા માનવ શરીરને નુકસાન નથી કરતું. અહીંયા અમે 5 ગ્રામ પાવડર લીધો છે. આ જે આદુનું જે છીણ છે, તમે સૂંઠ લઈ શકો છો, તમે 5 ગ્રામ આદુ લઈ શકો છો, તમે આદુનું છીણ લઈ શકો છો. તો આ જે વસ્તુ છે તે તમારા શરીરની અંદર જે ચરબી નવી બનતી અટકાવે છે અને જૂની ચરબીનો આરામથી નિકાલ કરવાનું કામ કરે છે. ઓકે, તો હવે આપણે વાત કરીશું કઈ ત્રીજી વસ્તુ લેવાની છે તે. તો અહીંયા આપણે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે મરીદાણા. ઓછામાં ઓછા 7 મરીદાણાનો પાવડર તમારા પાચન તંત્રને ઘોડા જેવું કરે છે અને તમારા કબજિયાતને દૂર કરે છે. અને સાથે લઈશું 1 ઇલાયચી. 1 ઇલાયચી એમાં જ ઉમેરી દેવાની છે. આ ઇલાયચી, મરીદાણા, વરિયાળી, આ સૂંઠ પાવડર, આ 4 વસ્તુ એવી છે નિયમિત રીતે તમે આ નરણા કોઠે પીવો છો તો નુકસાન પણ કશું થતું નથી. ફાયદાઓ ઘણા બધા છે. તમારા શરીરની અંદર સૌથી પહેલો ફાયદો પાચન તંત્ર ઠીક થાય છે અને પાચન તંત્ર રિગાર્ડિંગ 80 જેટલા રોગોને કવર કરવાનું કામ કરે છે. તમને 3જા જ દિવસથી અસર જણાશે. વર્ષો જૂની લટકતી ફાંદ થવાની છે ગાયબ. એ સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આપણું આ વેઇટ લોસ ડ્રિંક્સ. તમારા થાઇરોઇડ પ્રોબ્લેમ્સ હોય, ડાયાબિટીસ પ્રોબ્લેમ્સ હોય, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ્સ હોય કે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય, એમાંથી તમને ચોક્કસ રાહત અપાવે છે. અને 6 મહિના સુધીમાં તો તમારા શરીરના પાચન તંત્ર રિગાર્ડિંગ 80 જેટલા રોગો તમે કવર કરી શકો છો. તમારા શરીરને મેન્ટેન કરી શકો છો, વધતી ચરબીને અટકાવી શકો છો અને ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો. તો ચલો, હવે આપણે કશું જ કરવાનું નથી. હવે આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સને આશરે 10 મિનિટ સુધી મીડિયમ આંચે ગેસ પર ઉકાળીએ અને એ પછી જોઈએ ક્યારે તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ લેવાનું છે. તો અહીંયા આપણે ગેસ પર ઉકળવા માટે મૂકી દીધું છે. આશરે આપણે 10 મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળવાનું છે, જેના કારણે વરિયાળીના બધા જ પોષક તત્વો, ઇલાયચીના પોષક તત્વો, આદુના પોષક તત્વો અને સાથે મરીદાણાના જે પોષક તત્વ છે તે આપણા વેઇટ લોસ ડ્રિંક્સમાં એડ થાય અને આપણને 100% ફાયદો આપે. યાદ રહે, ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકળ્યા પછી બધા જ પોષક તત્વો આપણા વેઇટ લોસ ડ્રિંકમાં સારી રીતે સેટ થઈ ગયા છે.
તો આ વેટ લોસ ડ્રિંક્સ આવી રીતે બનાવો, હુંફાળું ગરમ ગરમ, દિવસમાં 2 ટાઈમ પીવો, સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સૂતા પહેલાં. માત્ર 3 જ દિવસની અંદર તમને તમારા વજન, ચરબી, કમરના ઇંચ ઓછા થવા લાગશે. રિઝલ્ટ મળે તો ફોલો કરો અને વજન ઘટાડો. ખરેખર આ બહુ સરસ મજાનું વેટ લોસ ડ્રિંક્સ છે.